પૂછું। તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું મોરબીના નવા જમુડિયા ગામથી હસમુખ ખરા અને મારી સાથે છે રફાળેશ્વરથી કિશોરભાઈ લોચા। તો આજે અમે આવ્યા છીએ પ્રેમજી નગરના વિસ્તારમાં, જ્યાં એક બેન છે, એમના મમ્મી છે અને એમના નાની છે। એમના પપ્પા હમણાં 6 મહિના પહેલાં એટેક આવવાથી અવસાન થયું અને ઘરમાં એક ઘરનો મોભી કે જે આખું ઘર ચલાવી રહ્યા હતા તે હવે અત્યારે પડી ગયા છે। તો હું બેનને પૂછવા માંગીશ, બેન પપ્પા વગર અત્યારે કેવું લાગે છે? બધું વયું ગયું અમારું તો 1 મિનિટમાં બધું તૂટાઈ ગયું હતું। ખબર નહોતી કે આટલું બધું થઈ જશે, કઈ ખબર જ નહોતી। મેં પપ્પા ભેગું રહી, જેટલી એમની દાતા કરી શકતી હતી એટલી, પણ હવે એકલી જ છું, હવે કેવી રીતે લડી શકું બધી વસ્તુમાં। ને બીજા ભાઈ બોન કેટલા છે તમારે? મારે એક 8 વર્ષની બેન હે જે અત્યારે બીજું ભણે હે, અને એક ભાઈ હે મારો 13 વર્ષનો, ઈ 7મું ભણે હે। ભણવા જાય છે? ભણવા જાય હે, પણ અત્યારે હોસ્ટેલનું થઈ જાય એનું, તો મારે થોડો કામ ટેકો થઈ જાય તો કાંઈ વાંધો નહીં। તો મિત્રો, કોઈ હોસ્ટેલ સારી એવી હોય કે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ હોય, કોઈ હોસ્ટેલ હોય, તો આપણે એ છોકરાને અત્યારે હોસ્ટેલમાં મૂકવો છે। તો મિત્રો, કોઈ હોસ્ટેલની એક સહાય કરજો। અને બેન, પપ્પા હતા ત્યારે તમારું જીવન કેવું હતું ને અત્યારે કેવું છે? મારા પપ્પા હતા એટલે અમને કોઈને હોશિયાર નહોતા, અમે અમારી રીતે મારા આપા હોય કે ન હોય એમને ગમે ત્યાંથી કાંઈ કે કરી લાવી દેતા। પણ હવે આપણે કહેતા નથી કે જ્યાં સુધીનો બાપનો હાથ હોય તો બધાય આપણા હોય અને બધુંય આપણું જ હોય, કાંઈ આપણે નહીં, કેમ કે બાપનું ખીચું કોઈ દિવસ ખાલી ન દેખાય, ગમે તે એટલું પરિસ્થિતિ હોય। એની પાસે હોય કે ન હોય, પણ દીકરાને હોશિયાર ન રાખે, ગમે ત્યાંથી એમને કાંઈક ને કાંઈક કરી દે, ભૂખા ન હોવા દે। પણ હવે થોડું કામ કે મારા મમ્મીને થોડું કામ છે એટલે હું એકલી થોડી હારી ગઈ છું। મારી રીતે જેટલું બને શકે, કેમ કે મારી પાસે મારા ભાઈ બહેન હે, હું કાંઈ કરી ન શકું। મને મમ્મી પપ્પા વગર 1 મિનિટ નહોતી રહી શકતી। હા, પણ હવે તો બેન તમારે રહેવું પડશે અને હિંમત રાખવી પડશે, કારણ કે જે આ દુનિયામાં જે કર્યું હોય ને એ બધી સ્ત્રીઓએ જ કર્યું હોય। એ સમજીને આગળ વધવું કે એક દિવસ બધું સારું થઈ જશે, બધા દિવસો કારણ કે ઝાંસીની રાણી હતી એ સ્ત્રી હતી, સૌથી પહેલા અવકાશયાનમાં જવાવાળી સુનીતા વિલિયમ પણ એક સ્ત્રી જ હતી, એટલે સ્ત્રી જ બધું કરી શકે। અને બીજી કાંઈ જરૂર પડે તો અમે તારા ભાઈ છીએ, અમે તારે ગમે ત્યારે જરૂર પડે અમને ફોન કરજે, બાકી કાંઈ ઉપાધિ કરતી નહીં, બરાબર? તારા ભાઈનું હોસ્ટેલનું ભણવાનું તમ તારે બધું અમે સેટિંગ મેનેજમેન્ટ કરી દઈશું, બરાબર? અત્યારે રાશન કીટ 1 મહિનાની અમે આપી જઈએ, અને પછી કદાચ જરૂર પડે બેનને ફોન કરજો, બરાબર? એટલે તમ તારી રાશન કીટ આવી જાય છે। તમારો એક ગેસનો બાટલો છે, અને મિત્રો જો કોઈ એક બેનને ગેસનો બાટલો છે, હમણાં ટૂંક સમયમાં ચોમાસું આવશે, અત્યારે તો એ લોકો બારે રસોઈ બનાવે છે, પણ ટૂંક સમયમાં હમણાં ચોમાસું આવશે તો એમને ગેસનો બાટલો તો રિલાયન્સ કંપનીનો છે। જો કોઈ એવા દાતા મળી જાય કે એક રિલાયન્સ કંપનીનો બાટલો ભરી દે તો એને 2-3 મહિના ચોમાસામાં ટૂંકા થઈ જાય, કારણ કે ચોમાસામાં એમને રાંધવાની બહુ તકલીફ પડશે। તો બસ મિત્રો, હું મારા શબ્દને આટલું કહીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।